મોર્નિંગ ફ્રેન્ડ્સ, ધોરણ 12 ફિઝિક્સ અને ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત ચાલી રહ્યું છે. જેડબલઈ અને નીટ માટેના એમસીક્યુ છે. લાસ્ટ ટાઈમ આપણે એમસીક્યુ નંબર 4 સુધી આપણે જોયેલું હતું, 1 થી 4. મિત્રો પાંચમો એમસીક્યુ તમારે જાતે કરવાનો છે. ઓકે, એમસીક્યુ નંબર 6. મિત્રો અહીંયા સર્કિટ આપેલી છે અને દરેક જે અવરોધો છે તેનું મૂલ્ય 3 ઓહમ છે. તો P અને Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો કહે છે આપણને. ઓકે, આપણી પાસે જે કન્સેપ્ટ છે તેને ધ્યાનમાં રાખજો. અહીંયા આ વચ્ચેની લાઈનને ધ્યાનમાં ન લો તો તમે આ 3 અને આ 2 3 તમે આ રીતે વિચારો. આ 3 આ 3 આ 3 અને આ 3 તો એક વિસ્ટર્ન બ્રિજ બની ગયો મિત્રો. હવે આ વિસ્ટર્ન બ્રિજ બને છે તો 3/3 એટલે ગુણોત્તર 1, 3/3 એટલે ગુણોત્તર 1. મતલબ કે આ સંતુલિત સ્થિતિમાં છે. સંતુલિત સ્થિતિમાં હોય તો બંને બિંદુ પાસેના સ્થિતિમાન સરખા હોય. મતલબ કે આ લાઈનમાંથી પ્રવાહ પસાર થશે નહીં. જો આ લાઈનમાં પ્રવાહ પસાર નહીં થાય તો આ જે બે અવરોધો છે એ આપણા માટે કેન્સલ થશે. એટલે એ બે અવરોધ આપણી પાસે છે જ નહીં. એ જ રીતે ગણતરી કરીને આપણે આગળ વધીશું. ઓકે, તો હવે આપણી પાસે બચે છે કોણ? આ 3 આ 3 આ 3 આ 3 અને મિત્રો આ 3 અને 3 શ્રેણીમાં થઈ જશે એટલે આ 6 થઈ જશે. તો આ આપણું બિંદુ Q અને આ આપણું બિંદુ P. હવે તમે જોઈ શકો છો કે આ 3 અને 3 આ 3 અને 3 એટલે 6 થઈ જશે. આ 3 અને 3 એટલે આ 6 6 6 3 વાર સમાંતરમાં બનશે. એટલે P અને Q વચ્ચેનો અસરકારક અવરોધ જોઈતો હોય તો મિત્રો 6 6 6 1/6 1/6 1/6 1/r. તો મિત્રો તમારો જે સમતુલ્ય અવરોધ છે એ કેટલો આવશે? 3/6. મતલબ કે R બરાબર 2 ઓહમ થશે. બોલો મિત્રો, હવે છે વાત સમજમાં? થાય છે ચિત્ર ક્લિયર? ફરી પાછું અહીંયા વિસ્ટર્ન બ્રિજ બનવાથી આ લાઈન કેન્સલ થઈ જશે. એટલે આ 3 અને 3 6, આ 3 અને 3 6 અને આ 3 અને 3 6 6 6 6 એટલે તમારો આન્સર આવશે 2 ઓહમ. ઓકે, ચાલો ત્યાર પછીનો બીજા એમસીક્યુ માં આપણે આગળ વધીએ. એમસીક્યુ નંબર 7. જો અંદર શું કહે છે આપણને? હવે આ 7 નંબરના એમસીક્યુ માં અહીંયા તમને 20 ઓહમ નો અવરોધ છે, 4 ઓહમ નો અવરોધ, 50 10 અને 15. આ લાઈનમાંથી 4 એમ્પિયર નો પ્રવાહ પસાર થાય છે. તો આપણને એવું કહે છે કે 4 ઓહમ માંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે? મિત્રો બહુ ધ્યાનથી જો. વિસ્ટર્ન બ્રિજ અહીંયા આગળ પણ બની ગયો. આ તમે જોઈ શકો છો. જો આ 20, આ 4, આ 15, આ 50 અને આ 10. આ 4 એમ્પિયર નો પ્રવાહ. હવે છે વાત સમજમાં? તો અહીંયા તમે ધ્યાનથી જો તો આ 20/4 એટલે ગુણોત્તર 5 થશે. આ 50/10 એટલે ગુણોત્તર 5 થશે. મતલબ કે આ વિસ્ટર્ન બ્રિજ કેવો થયો? સંતુલિત અવસ્થામાં. તો આ લાઈનનો અવરોધ નીકળી જશે, ગણતરીમાં આવવાનો જ નથી. તો મિત્રો આ 20 અને 4 એટલે કેટલા થયા? 24. અને આ 50 અને 10 એટલે આ કેટલા થયા? 50. હવે ચાર સમજમાં. હવે અહીંથી તમારો પ્રવાહ
4 એમ્પિયર નો પસાર થયો. ઓકે, તો મિત્રો આને R1 ગણો અને આને R2 ગણો, તો આ આખી જ લાઈનમાં એક જ સરખો પ્રવાહ જશે, I1. ઓકે, આમાં જતો પ્રવાહ I1 અને આ નીચેની લાઈનમાં એક જ સરખો પ્રવાહ જશે I2. હવે JEE રીતના જે આપણે MCQ શરૂ કર્યા મિત્રો, ત્યારે આ લાઈનનો પ્રવાહ શોધવાનું સૂત્ર આપેલું હતું, આ લાઈનનો પ્રવાહ શોધવાનું પણ સૂત્ર આપેલું હતું. યાદ કરો બરાબર. જો મારે I1 જોઈતો હોય તો I1 બરાબર શું થશે? IR2 છેદમાં R1 પ્લસ R2. યાદ આવે છે કઈ? અને આ જ રીતે I2 જોઈતો હોય તો IR1 છેદમાં R1 પ્લસ R2. આપણે સૂત્ર યાદ રાખી ચૂકેલા છે. તો આ I બરાબર 4 થયો. ઓકે, R2 એટલે કેટલો થશે? 50. સોરી, એક જ સેકન્ડ. 50 અને આ 10 એટલે 60 થશે. અને આ 24 અને આપણે 20 અને 4 એટલે 24, એટલે આ 60 થવાના છેદમાં 60 વત્તા 24. એટલે મિત્રો 4 ગુણ્યા 60 છેદમાં 84. આનું કેલ્ક્યુલેશન કરો એટલે તમારો જવાબ મળી જશે. બોલો, આવે છે વાત સમજમાં? ક્લિયર થાય છે વાત? ઓકે, તો આ થયો તમારો MCQ નંબર 7. ફરી પાછો વિસ્ટન બ્રિજ ક્યાં બને છે એ દિમાગમાં આવવું જોઈએ. અહીંયા બન્યો, સંતુલિત છે તો જ આ કેન્સલ થશે, નહીં તો કેન્સલ થશે નહીં. ક્લિયર? તો આ થયો MCQ નંબર 7. ચાલો, ત્યાર પછી આપણે MCQ નંબર 8 પર જઈએ મિત્રો. આ રહ્યો MCQ નંબર 8. તમને એક સર્કિટ આપેલી છે. હવે આ સર્કિટની અંદર આ 2 ઓહ્મ છે, આ 3 ઓહ્મ છે, બંને સમાંતરમાં છે. કેપેસિટર છે, 4 ઓહ્મ નો અવરોધ છે, 6 વોલ્ટની બેટરી છે ને 2.8 ઓહ્મ નો અવરોધ. આ મેઇન લાઈનમાં પ્રવાહ જે છે તેને I કહીએ. 2 ઓહ્મ વાળો જે અવરોધ છે ત્યાં પ્રવાહ I1 કહીએ. 3 ઓહ્મ વાળી જે લાઈન છે ત્યાં પ્રવાહને I2 કહીએ. મિત્રો આપણી પાસે I1 માંગે છે. અચ્છા, આ લાઈનમાં I છે. બહુ સિમ્પલ છે. જો મને I મળી જાય ને તો I1, હમણાં જે સૂત્ર વાપર્યું ને એ સૂત્રનો ઉપયોગ કરીને I1 મળી જાય. સિમ્પલ છે. તો આ I મારે કઈ રીતે લેવું? મિત્રો કેપેસિટર વાળી લાઈનમાં પ્રવાહ જશે નહીં, એટલે આ જે I છે ને એ જ બેઠો અહીંયા I જશે. કેપેસિટર વાળી લાઈનમાં પ્રવાહ નથી જવાનો. આ લાઈનને ભૂલી જાઓ તમે. ક્લિયર? ઓકે, તો મારે આ પ્રવાહ કઈ રીતે મેળવવો? મિત્રો 2 અને 3 સમાંતરમાં છે. જો તો 2 અને 3 જે સમાંતરમાં છે ને તેનો અવરોધ કેટલો થાય? બહુ સિમ્પલ. 2 ગુણ્યા 3 છેદમાં 2 વત્તા 3 એટલે 6 ના છેદમાં 5 એટલે કે 1.2 ઓહ્મ. તો આટલા ભાગનો અવરોધ 1.2 થાય. તો તમારી સર્કિટમાં આ બની ગયો 1.2. ઓકે, આ બેટરી અને આ બની ગયો 2.8. આ 6 વોલ્ટની બેટરી. બધું નીકળી ગયું. તો મિત્રો 1.2 ને 2.8 4. તો મિત્રો આ બંનેનો સંયુક્ત અવરોધ કેટલો થયો? 4. તો આપણી પાસે વોલ્ટેજ 6 છે. તો મિત્રો આ પ્રવાહ કેટલો થશે? V IR. તો I બરાબર V/R થશે. ચાલો, V કેટલો છે? 6 અને R કેટલો થયો મિત્રો? 4 એટલે 1.5 એમ્પિયર થશે. સ્મોલ I. હવે છે વાત સમજમાં? અચ્છા, હવે આ સ્મોલ I મળી ગયો. હવે મારે તો I1 જોઈતો છે. તો મિત્રો આને તમે R1 ગણો અને આને R2 ગણો. તો ફરી પાછો I1 મેળવવા માટેનું સૂત્ર શું આવશે? I1 = I
R2 upon R1 plus R2 થશે. ક્લિયર? ચાલો I કેટલો 1.5 R2 કેટલો થશે 3 છેદમાં R1 plus R2 2 વત્તા 3 મિત્રો કેટલા થશે 1.5 into 3 by 5 એટલે તમારો જે પ્રવાહ છે એ આઈ થિંક અહીંયા અને 3 વડે ભાગ આ 10 છેદમાં આવે તો 9 ના છેદમાં 10 એટલે 0.9 એમ્પિયર થશે. બોલો આવે છે વાત સમજમાં? ક્લિયર? ઓકે, પહેલા આ I મેળવો, એના માટે બંને અવરોધ સમાંતરમાં લો, તેની સાથે આ શ્રેણીમાં લઈ લો, ઓહમનો નિયમ વાપરશો એટલે I મળશે. પછી અહીંયા પેલું ડિસ્ટ્રીબ્યુશન કરો એટલે તમને મળશે I1. બોલો આવે છે વાત સમજમાં? તો આ થયો તમારો MCQ નંબર 8. પડી સમજ? ઓકે, ત્યાર પછી MCQ નંબર 12 છે. મિત્રો વચ્ચેના નંબર કરવાના છે તમારે, અને એ નંબર સોલ્વ કરતી વખતે કોઈ તકલીફ પડે તો તમે પૂછી શકો છો. ઓકે, અને નોટની અંદર કમ્પ્લીટલી લખવાના થઈ છે. ઓકે, ચાલો. એક તાર છે, એનો અવરોધ કેપિટલ R છે, એ તારને વાળી દીધો. ઓકે, આજે આખો તમે સર્કલ જુઓ છો એ આ રીતે આખા તારનો અવરોધ કેપિટલ R છે. બરાબર? હવે તમે તેને વાળી દીધો અને એના કોઈ પણ બે બિંદુઓ પસંદ કરી લીધા, આ A બિંદુ અને આ B, જે કેન્દ્ર સાથે આ થીટાનો ખૂણો બનાવ્યો. તો આપણને એવું કહે છે કે A અને B વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો થશે? તો મિત્રો એવું કહી શકાય, જો આ બિંદુ A અને આ બિંદુ B છે તો એની એક તરફ આટલો ભાગ આવ્યો, જો આ ભાગ, તો મિત્રો આ અવરોધને R થીટા કહીશ, કેમ કે અહીંયા થીટાનો ખૂણો બનાવ્યો. તો આ જે ઉપરનો જે ભાગ તમે જુઓ છો, આ ભાગ એ આટલે આવશે, તેને R 2π - થીટા કહીશ. તો મિત્રો મારે શું કરવું પડશે? R થીટા શોધવો પડશે, પછી R 2π - થીટા શોધવો પડશે, અને આ બંનેનો પેરેલલ અવરોધ શોધવો પડશે. આવે છે વાત સમજમાં? ઓકે, ચાલો જો આખો અવરોધ કેટલો હતો? R. તો આખો ખૂણો કેટલો હતો? 2π. સિમ્પલ ને? 2π ના ખૂણા માટે R, તો થીટાના ખૂણા માટે કેટલું પદ મૂકી શકો તમે? શું થશે? 2π ના ખૂણા માટે અવરોધ R, આખો અવરોધ, તો થીટાના ખૂણા માટે કેટલું? બોલો કેટલો થશે મિત્રો? R થીટા upon 2π. તો મિત્રો આની કિંમત R થીટા upon 2π થશે. તો સિમ્પલ, આ જ રીતે આનો અવરોધ કેટલો થશે? આ 2π - થીટા upon 2π. બોલો આવે છે વાત સમજમાં? હા, આ અવરોધ કેટલો? R થીટા upon 2π. ઓકે, આ અવરોધ કેટલો? R 2π - થીટા upon 2π થશે. હવે આ બંને કેવા જોડાણમાં? સમાંતર. તો સમાંતરનું સૂત્ર લાગશે એટલે R ઇક્વિવેલેન્ટ કેટલો થશે? સિમ્પલ, બંનેનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો. એટલે શું આવશે? R થીટા upon 2π into R 2π - થીટા upon 2π. મિત્રો બંનેનો સરવાળો કરો, આ બંનેનો સરવાળો એટલે ડેફિનેટલી આખું સર્કલ જ બને, એટલે મજૂરી નહીં કરીએ તે R જ થશે. આવી વાત સમજમાં?
બહુ સિમ્પલ, આ આર આર એકવાર ઉડી જશે તો મિત્રો આપણો આન્સર શું આવશે? આર થીટા કૌંસમાં 2π માઇનસ થીટા અપોન 4π². આ થયો આર ઇક્વિવેલેન્ટ અવરોધ. એ અને બી વચ્ચેનો ઇક્વિવેલેન્ટ અવરોધ મિત્રો આપણને કેટલો મળ્યો? આર થીટા કૌંસમાં 2π માઇનસ થીટા અપોન 4π². હવે છે વાત સમજમાં? ઓકે, એક વસ્તુ યાદ રાખજો, થીટા અંશનો ખૂણો બને તો આ સૂત્ર કેવી રીતે આવ્યું મેં તમને અહીંયા સમજાવ્યું. તમારી બુકમાં ડાયરેક્ટ આપેલું છે આ r થીટા અપોન 2π અને r 2π માઇનસ થીટા અપોન 2π, પણ કેવી રીતે આવ્યું તો આ વસ્તુને યાદમાં રાખો. આ રીતે બનશે. પછી સમજ? તો આ તો MCQ નંબર 12. વધી આગળ. ઓકે ચાલો. ઓકે મિત્રો, તો ત્યાર પછી આપણી પાસે MCQ છે. MCQ 13 અને 14 બંને માટે એક જ આકૃતિ આપેલી છે. હવે 13 નંબરના MCQ માં A અને B બિંદુઓ વચ્ચેનો અસરકારક અવરોધ માંગે છે અને 14 નંબરના MCQ માં A અને D વચ્ચેનો અસરકારક અવરોધ માંગે છે. બંને અઘરા પડશે, જરા ધ્યાનથી જોજો. ઓકે, આપણું ફોકસ અત્યારે આ A અને આ B પર કરીએ મિત્રો. ચાલો બહુ ધ્યાનથી જો આટલો ભાગ. તો r ના છેદમાં r એટલે ગુણોત્તર 1 થાય, વિસ્તરણ બને છે. અને આ બાજુ r ના છેદમાં r એટલે ગુણોત્તર 1 થાય, વિસ્તરણ બન્યું, સંતુલિત. એટલે આ અવરોધ કેન્સલ થઈ જશે. ધ્યાનમાં આવશે ને? એ જ પ્રમાણે અહીંયા જો આ r ના છેદમાં r એટલે 1, આ r ના છેદમાં r એટલે 1, તો આ અવરોધ પણ કેન્સલ થઈ જશે. તો મિત્રો આ લાઈનનો અવરોધ આપણા માટે બિલકુલ ગણતરીમાં આવવાનો નથી. બોલો હવે છે વાત સમજમાં? ચિત્ર થાય છે ક્લિયર? ઓકે, તો હવે શું બચ્યું આપણી પાસે? બહુ સિમ્પલ, આ r r એટલે આ 2r બચ્યો, અહીંયા r r એટલે આ પણ 2r બચ્યું, અહીંયા r r એટલે અહીંયા પણ આ શું થયો? 2r. અને મિત્રો આ ત્રણે ત્રણનું કોમ્બિનેશન આ b પાસે અને આ બાજુ આ કોમ્બિનેશન a પાસે. તો બહુ સિમ્પલ છે મિત્રો, 2r 2r 2r, 3 2r શ્રેણીમાં થયા. તો 3 2r શ્રેણીમાં થશે તો ફાઇનલી આનો આન્સર r ઇક્વિવેલેન્ટ એ કેટલો થશે? તો કે 1/2r 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 એટલે 3/2r મતલબ 2r/3. બોલો હવે વાત સમજમાં? ધ્યાન વિસ્તરણ બ્રિજ ક્યાં બન્યો તેના પર જો જશે તો ઈઝીલી તમે અવરોધને કેન્સલ કરી શકશો. વિસ્તરણ બ્રિજ સંતુલિત અવસ્થામાં આવ્યું. જરૂરી નથી કે વિસ્તરણ બ્રિજ તમારા ધ્યાનમાં આવે. હવે એ વિસ્તરણ બ્રિજ સંતુલિત છે કે નથી એ પણ તો આપણને ખબર હોવી જોઈએ ને. ઠીક છે, તો આ 13 નંબરનો MCQ આપણો ક્લિયર થઈ ગયો. હવે છે વાત સમજમાં? ઓકે, હવે MCQ નંબર 14 પર જઈએ. ચાલો, આ આપણે હવે કેન્સલ નથી કરતા. આપણું ફોકસ હવે અહીંયા તમારી પાસે તમારી બુક હોવી જોઈએ મિત્રો. આ A અને D આ બે બિંદુઓ વચ્ચે અસરકારક અવરોધ શોધવાની વાત કરે છે. શું કહે છે આપણને? બે બિંદુઓ કયા કયા? આ A અને આ D, તેની વચ્ચે અસરકારક અવરોધ શોધવાની વાત કરે છે. ઓકે, તો હવે જરા ધ્યાનથી જુઓ આકૃતિને. આ જે બિંદુ છે ને આ અહીંથી આ છૂટું પડી જશે, મતલબ કે આ આવી રીતે જોડાઈ જશે અને આ આવી રીતે જોડાઈ જશે. હવે છે વાત સમજમાં? ઓકે,
तो हवे जो आ आर અને આર તો આ 2r થઈ ગયા એ જ રીતે આ આર અને આર એટલે 2r થઈ ગયા મિત્રો આ 2r અને આર આ 2r અને આર શ્રેણી સમાંતરમાં થયા ચાલો એક આપણે આકૃતિ બનાવીએ આ એ આ ડી આ આપણો આર થઈ ગયો ઓકે ચાલો એને સમાંતરમાં આ 2r થઈ ગયો ઓકે ચાલો એ જ રીતે આ r છે અહીંયા આ બાજુનો r અહીંયા લઈ લઈએ ચાલો અહીંયા આપણી પાસે એક r છે અને એને સમાંતરમાં આ 2r છે બોલો સમજમાં આવી આકૃતિ તો હવે જો આ r અને 2r સમાંતર છે આ પણ r અને 2r સમાંતર છે ક્લિયર તો r2r ના સમાંતરનો ઇક્વેશન કેટલું થશે તો સિમ્પલ r ગુણ્યા 2r છેદમાં r વત્તા 2r તો મિત્રો કેટલા થાય આ 2r સ્ક્વેર અપોન 3r मतलब के 2r/3 મિત્રો આની જગ્યા પર 2r/3 લખાય આની જગ્યા પર પણ 2r/3 લખાય તો તમારી સર્કિટમાં શું બનશે જોઈ લો આ 2r/3 આ r અને આ 2r/3 તો એ 2r/3 r અને r શ્રેણીમાં થયા તો એનું ઇક્વેશન શું બનશે મિત્રો 2r/3 r r એટલે 2r થયા 3 દુ 6 7 અને 8 કેટલા થશે મિત્રો 8r/3 તો મિત્રો ઉપરના ભાગમાં 8r/3 અને આ 2r/3 આ બે સમાંતરમાં નીકળશે મિત્રો ફરી પાછા કોનું સમાંતર થશે હા 8r/3 અને 2r/3 તો મિત્રો તમારી જે સર્કિટ છે તે આ રીતે બનશે અહીંયા આવ્યો 8r/3 અને અહીંયા આવ્યો 2r/3 આ તમારું બિંદુ A અને આ તમારું બિંદુ D હવે આ 8r/3 2r/3 બંને કેવા જોડાણમાં આવી ગયા સમાંતરમાં તો આનું કેલ્ક્યુલેશન તમે શું કરશો પહેલા ગુણાકાર 8r/3 2r/3 છેદમાં સરવાળો એટલે 8 + 2 10r/3 થશે ચાલો હવે આમાંથી ઉડતી વસ્તુ આપણે કેન્સલ કરીએ એક વાર 3 ઉડી જશે આ એક r ઉડી જશે ઓકે આ બે સાથે ઉડે તો અહીંયા 5 આવશે મિત્રો હવે વાત સમજમાં તો અહીંયા વધ્યા 8r અને 3 નીચે આવશે તમારો જવાબ થશે 8r/15 આ સોલ્યુશન તમારી બુકમાં આપેલું નથી મિત્રો ઓકે અને પાછું અઘરું છે એટલે જરા ધ્યાનથી જોજો અહીંથી પોઈન્ટ છૂટો પડશે આ બે સમાંતર અને પછી આ પ્રમાણે આકૃતિને તમે ડાયવર્ટ કરો એટલે ઈઝીલી તમને તેનો કન્સેપ્ટ ધ્યાનમાં આવી જશે બોલો ચિત્ર થાય છે ક્લિયર કમ્પ્લીટ ઓકે ચાલો કદી આગળ હવે ત્યાર પછી મિત્રો 17 નંબરનો એમસીક્યુ છે જરા આકૃતિને ધ્યાનથી જો વધારાનું કામકાજ આપણે પૂછી નાખીએ
મિત્રો આ 17 નંબરના MCQ માં 5 અવરોધ તમને આપેલા છે, 1 ઓહમના 2, 2 ઓહમના 2 અને 3 ઓહમનો. આ 1 2 2 1 અને આ 3. તો ઉતાવળમાં આપણે વિસ્ટર્નબ્રિજ તો કન્ફર્મ કરી જ કાઢ્યું, વિસ્ટર્નબ્રિજ તો છે જ. અચ્છા, હવે સંતુલિતમાં છે કે કેમ જોવું પડશે. તો આ 1/2 એટલે આ જે ગુણાકાર છે એ 1/2 થાય અને 2/1 એટલે આ ગુણોત્તર 2 થાય. સંતુલિત અવસ્થામાં નથી. ઘણીવાર આપણે એક્ઝામના એટલા બધા ટેન્શનમાં હોઈએ તો 1 2 ને 1 2 જોઈ જઈએ તો આપણને એવું લાગે કે સંતુલિત અવસ્થામાં છે, પણ ના નથી. આ ગુણોત્તર હાફ થાય અને આ ગુણોત્તર 2 થાય, સંતુલિત અવસ્થામાં નથી. હવે છે વાત સમજમાં. ઓકે, તો A અને B વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો? મિત્રો આને P કહો, આ Q, આ R, આ S. તો P થયો 1 ઓહમ, Q થયો 2, R થયો 2, S થયો 1 અને આને G કહી દો, ગેલ્વેનોમીટર. તો આ અવરોધ 3. મિત્રો આપણે જે MCQ શરૂ કર્યા ને એની પહેલા થિયરીમાં આપણે જોઈ ચૂકેલા હતા. શું બાબત જોયેલી હતી કે બેલેન્સ વિસ્ટર્નબ્રિજ સંતુલિત અવસ્થામાં હોય તો A અને B વચ્ચેનો અસરકારક અવરોધ RT કેટલો? તો સૂત્ર હતું P plus Q into R plus S અને છેદમાં P plus Q plus R plus S. પણ આ કયું હતું? સંતુલિત અવસ્થાનું હતું. અને ત્યાર પછી અસંતુલિત અવસ્થાનું પણ RT નું સૂત્ર હતું. તો મિત્રો આ અસંતુલિત અવસ્થાના R ના એ સૂત્રમાં કિંમત મૂકો એટલે તમને A અને B વચ્ચેનો અસરકારક અવરોધ ડેફિનેટલી મળી જશે. હવે છે વાત સમજમાં. ક્લિયર થાય છે વાત? ઓકે, તો આ A અને B વચ્ચેનો ફરી પાછું જણાવું, સંતુલિત અવસ્થામાં હોય તો સીધી આમાં કિંમત મૂકી દો, પણ આ સંતુલિતમાં નથી, અસંતુલિત છે. તો એનો અસરકારક અવરોધ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે, યાદ રાખેલું છે આપણે. ઓકે, હવે જરૂર પડે અને વારંવાર આપણે પાછળથી જોઈ લઈએ એના કરતા બેટર છે કે યાદ રાખી લો. ક્લિયર? ઓકે, હવે 18મો MCQ લઈએ. મિત્રો 18મો MCQ છે, આવો જ MCQ 19મો છે જે તમારે જાતે કરવાનો છે. સર્કિટ આપેલી છે, અહીંયા તમને બેટરી આપેલી છે. ઓકે, આ 1 ઓહમનો અવરોધ છે. આઈ થિંક આ જે બેટરી છે 3 વોલ્ટની છે. આ 1 ઓહમનો અવરોધ, આ 6 ઓહમનો અવરોધ. આપણને એવું કહે છે કે A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. તો સિમ્પલ છે મિત્રો, A અને B વચ્ચેનો તફાવત શોધવો હોય તો કઈ વાંધો નહીં, A થી લઈને B સુધી કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરી દો. ઓકે, ચાલો. તો A પાસેનું સ્થિતિમાન કેટલું? V of A. આગળ વધ્યા તો માઈનસ મળ્યું, જો બેટરીનો ઋણ મળ્યું એટલે મારે પ્લસ કરવો પડે. કેટલા આવે? પ્લસ 3. ચાલો, હવે આમાં તો પ્રવાહ તો આ દિશામાં જવાનો છે, તો પ્રવાહની દિશાને આપણી દિશા એક થઈ ગઈ. ભલે એક થઈ ગઈ તો શું કરીશું આપણે? માઈનસ આ અવરોધ 1, પ્રવાહ 3. ચાલો, આ પણ એક થઈ ગઈ એટલે માઈનસ અવરોધ 6, પ્રવાહ 3. ઓકે, ચાલો, B પાસે પહોંચી ગયા એટલે આ થઈ ગયો VB. કેટલા થશે? જો V of A plus 3 minus 3 minus 18 બરાબર VB. આ 3 કેન્સલ. ઓકે, તો VB ને આ બાજુ લઈ લો મિત્રો, એટલે VA minus VB બરાબર 18 વોલ્ટ થશે. મતલબ કે A અને B વચ્ચેનો
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે આપણને? 18 વોલ્ટ. બોલો આવે છે વાત સમજમાં? ક્લિયર થાય છે મિત્રો? ઓકે, તો આ થયો 18 નંબરનો એમસીક્યુ. આવી જ એક ફિગર 19 નંબરના એમસીક્યુ માં તમને આપેલી છે, જે તમારે જાતે કરવાની છે. ફરી પાછું તમને જણાવું, જે નંબર અહીંયા ડ્રોપ કરેલા છે એ એમસીક્યુ ફરજિયાતપણે કરવાના છે. અહીંયા જે કરાવેલા છે એ પણ કરવાના છે, અને એ તમારા બુકની અંદર કમ્પ્લીટલી લખાયેલા હોવા જોઈએ. એક બીજી બાબત, અહીંયા જે એમસીક્યુ થઈ છે તેને રિલેટેડ અથવા તો સહેલા જે આવડી શકે એવા દર્પણના એમસીક્યુ પણ તમારે સોલ્વ કરવાના છે. ન આવડે તો કોલ કરો, પૂછી લો, તમારી ક્વેરી સોલ્વ થવી પડે. હવે છે વાત સમજમાં? ઓકે, સ્કૂલ પર થોડા સમયમાં તમારી નોટબુક મંગાવીશ અને તમે જે એમસીક્યુ લખેલા છે એ નોટ ત્યાં જમા કરવી પડશે. ક્લિયર? ઓકે, તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.